હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ. ચાંદીપુરા વાયરસ એક ગંભીર ચેપી વાયરસ છે જે મુખ્યત્વે બાળકો માટે વધુ જોખમકારક માનવામાં આવે છે. આ વાયરસ પ્રથમ વખત મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ઓળખાયો હોવાથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું છે. તે મુખ્યત્વે રેતીની માખી અને કેટલીક અન્ય જીવાતોના કરડવાથી ફેલાય છે. ચોમાસાની ઋતુમાં આવા જીવાતોનું પ્રમાણ વધતું હોવાથી આ રોગનું જોખમ પણ વધી જાય છે. તેથી દરેક વ્યક્તિએ ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં અચાનક ઊંચો તાવ, માથાનો ભારે દુખાવો, ઉલટી, શરીરમાં નબળાઈ, ખેંચ આવવી, બેભાન થવું અને ગંભીર કિસ્સાઓમાં મગજ પર અસર થવી જેવા લક્ષણો જોવા મળે છે. જો સમયસર સારવાર ન મળે તો દર્દીની સ્થિતિ ગંભીર બની શકે છે. આ વાયરસથી બચવાનો સૌથી અસરકારક ઉપાય સ્વચ્છતા છે. ઘરની આસપાસ ગંદકી, કચરો અને પાણી ભરાઈ રહેવા દેવું નહીં. ઘરની આસપાસ ઝાડીઓ અને જંગલી ઘાસને નિયમિત સાફ કરવી જોઈએ, કારણ કે ત્યાં જીવાતોનો ઉપદ્રવ વધી શકે છે. સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરાવવાથી પણ જીવાતોની સંખ્યા ઘટે છે. આ રોગ સામે લોકોમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. શાળાઓ, ગામો અને શહેરોમાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીનું પાલન કરવું જોઈએ. જો કોઈ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય તો ત્યાં વિશેષ સાવચેતી રાખવી અને આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવો જોઈએ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આ ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકારની આરોગ્ય ટીમ સક્રિય થઈ ગઈ છે. અગાઉ જે વિસ્તારોમાં કેસ નોંધાતા હતા તેવા કુલ 61 વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે બાળકોમાં કોઈ પણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો દેખાય કે તરત જ ગભરાયા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ, તાત્કાલિક સારવાર અને રિફરલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેન્ડ ફ્લાય એટલે કે રેતીમાં જોવા મળતી માખી આ વાયરસ ફેલાવવા માટે જવાબદાર છે. હાલમાં આ વાયરસની કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર અસર કરી શકે છે. તેથી માતા પિતાએ બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવા તથા રેતી, માખી અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં તાવ સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આશા, ANM અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગામડાઓમાં ઘેર ઘેર જઈ જનજાગૃતિ અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. બાળકને અચાનક તાવ, ઉલટી, ખેંચ, બેભાન થવું અથવા અસામાન્ય વર્તન જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરવાની સાથે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગે અફવાઓથી દૂર રહી માત્ર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. અંતમાં કહી શકાય કે ચાંદીપુરા વાયરસ એક ગંભીર પરંતુ સાવચેતી રાખવાથી મોટા ભાગે ટાળી શકાય એવો રોગ છે. દરેક નાગરિકની જવાબદારી છે કે તે આરોગ્ય સંબંધિત નિયમોનું પાલન કરે અને બીજાને પણ સાવચેત રહેવા માટે પ્રેરિત કરે. સાવચેતી એ જ સુરક્ષાનું સૌથી મોટું શસ્ત્ર છે. હમણાં જ આપ ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી વિષય પર પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ.